નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ BOI એટલે કે બેંક ઓફ ઇન્ડિયામાં જે ભરતી શરૂ થઈ છે તેના વિશે. તો આ ભરતીની તમામ માહિતી આજે આપણે આપી દેવાના છીએ કે શું લાયકાત રહેવાની છે, કુલ જગ્યાઓ કેટલી રહેવાની છે, ઉંમર મર્યાદા શું રહેવાની છે, કેટલો પગાર મળવાનો છે અને કઈ રીતની પસંદગી પ્રક્રિયા રહેવાની છે, આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવા જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ. તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. વિડીયોમાં સૌપ્રથમ આપણે વાત કરી લઈએ ભરતીની બેઝિક માહિતી. તો બેંકનું નામ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે BOI રહેવાનું છે. પોસ્ટ નેમની વાત કરીએ તો ક્રેડિટ ઓફિસર રહેશે. સ્ટ્રીમ જે છે જનરલ ઓફિસ બેન્કિંગ એટલે કે GBOમાં રહેવાની છે. કુલ જગ્યાઓની આપણે વાત કરીએ તો 514 જેટલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. એપ્લિકેશન મોડ જે છે ઓનલાઈન રાખેલો છે, એટલે કે તમારે સાયબર કાફેમાંથી અથવા તો તમારી જાતે જે છે ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે. અને નોકરીનું સ્થાન જે છે ઓલ ઇન્ડિયામાં પોસ્ટ મુજબ જે છે આપવામાં આવી શકે છે અને સત્તાવાર વેબસાઇટ પણ આપણને આપેલી જ છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ ખાલી જગ્યા વિતરણ અને ઉંમર માપદંડો, જેમાં SMGS-IVમાં 36 જગ્યા, તેની સામે 30થી 40 વર્ષનો જે છે વય મર્યાદા. SMGS IIIIમાં જે છે કુલ જગ્યાઓ 60 રહેવાની છે, જ્યારે વય મર્યાદા 28થી 38 વર્ષ રહેશે. SMGS-IIમાં જે છે ટોટલ 418 જગ્યા અને તેની સામે જે છે 25થી 35 વર્ષનો સમયગાળો રાખેલો છે. આમ કુલ જે છે 514 જેટલી જગ્યાઓ માટે BOIમાં ભરતી બહાર પડેલી છે. ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો SC/ST માટે 5 વર્ષ, OBC માટે નોન ક્રિમિનલના 3 વર્ષ અને PWD માટે 10 વર્ષ સુધીનો જે છે સરકારી નિયમો અનુસાર જે છે છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત અને અનુભવ. તેમાં પહેલી પોસ્ટ IVમાં જે છે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પ્લસ ઓછામાં ઓછો 8 વર્ષનો સંબંધિત અનુભવ. ત્યાર પછી IIIની વાત કરીએ તો સ્નાતક પ્લસ ઓછામાં ઓછો 5 વર્ષનો સંબંધિત જે તે પોસ્ટમાં તમારી પાસે અનુભવ હોવો જોઈએ. અને ત્યાર પછી લાસ્ટમાં જે છે સ્નાતક પ્લસ ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જે છે તમારી પાસે હોવો જોઈએ, તો જ તમે લોકો એપ્લાય કરી શકો છો, ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી આપણે વાત કરી લઈએ અરજી ફી. તો અરજી ફીને જે છે 2 વિભાગમાં જે છે અલગ અલગ પાડવામાં આવેલી છે, જેમાં જનરલ, OBC અને EWSના લોકો માટે ટોટલ 850 રૂપિયા ફી રહેવાની છે, જ્યારે SC/ST PWD માટે જે છે 175 રૂપિયા ફી રહેશે. ત્યાર પછી પગાર માળખાની આપણે વાત કરીએ તો IIમાં જે છે 64,000થી લઈને 93,000 સુધી જઈ શકે છે. IIIની વાત કરીએ તો 85,000થી લઈને 1,05,000 સુધી જે છે મહત્તમ થઈ શકે છે. અને તેવી જ રીતે IVમાં 1,02,000થી લઈને 1,20,000 સુધી જે છે પ્રમોશન ઉપર જે છે તમારો પગાર થઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ પસંદગી પ્રક્રિયા. તો પસંદગી પ્રક્રિયામાં જે છે ટોટલ 3 વિભાગ છે, જેમાં ઓનલાઈન ઉદ્દેશ્ય કસોટી, વ્યક્તિગત મુલાકાત ને અંતિમ મેરિટ. અંતિમ મેરિટમાં જે છે પરીક્ષાના 70% પ્લસ ઇન્ટરવ્યૂના 30% ગણાશે. ત્યાર પછી આપણે વાત કરીએ ઓનલાઈન પરીક્ષાની પેટર્ન. તો અંગ્રેજી ભાષા, તર્ક ક્ષમતા અને માત્રાત્મક યોગ્યતા જે છે તે 3ના 25 પ્રશ્નો અને તેની સામે જે છે તેના 25 ગુણ રહેવાના છે. અને ત્યાર પછી જે છે વ્યવસાયિક જ્ઞાનના 75 પ્રશ્નો અને તેની સામે 75 ગુણ. આમ ટોટલ 150 પ્રશ્નો અને સામે 150 પ્રશ્નો જે છે માર્ક્સનું તમારી જે છે પેપર રહેવાનું છે. સમયગાળાની આપણે વાત કરીએ તો 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમયગાળો તમને મળી શકે છે. નેગેટિવ માર્કિંગ જે છે 1/4નું રાખેલું છે, એટલે કે ખોટા સામે 0.25 માર્ક તમારો માઇનસ થઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખો. તો ઓનલાઈન અરજી જે છે 20 ડિસેમ્બર અને 2025ના રોજ શરૂ થઈ ગઈ છે. ને અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરી લઈએ તો 5 જાન્યુઆરી અને 2024. ટોટલ 25 જેટલા દિવસમાં જે તમે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, લાયકાત ધરાવતા હોય તો તમારે એપ્લાય કરી દેવાનું છે, નહીંતર નહીં કરી શકો. ત્યાર પછી આપણે વાત કરી લઈએ કે આપણે એપ્લાય કેવી રીતે કરવાનું છે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે. તો સૌપ્રથમ તમારે આવી જવાનું છે bankofindia.bank.inની સાઇટ ઉપર. ત્યાં જઈને જે છે કારકિર્દી ઓપ્શનમાં જઈને ભરતી વિભાગ પર તમારે જવાનું રહેશે. ત્યાર પછી જે છે ક્રેડિટ ઓફિસરની ભરતી જે છે પ્રોજેક્ટ નંબર 2025-26/1ની ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરીને જે છે તમારી વ્યક્તિગત માહિતી ભરી
ફોટો, સહી, અંગૂઠાના છાપ અને હસ્તલેખનનું સ્વઘોષણાપત્રક અપલોડ કરી અને જે છે અરજી ફોર્મ કાળજીપૂર્વક સબમિટ કરવાનું છે. અને લાસ્ટમાં જે છે તમારે એપ્લિકેશન ફી એટલે કે ફોર્મની ફી ભરી દેવાની રહેશે અને ત્યાર પછી જે છે તમારી અરજીને સબમિટ કરવામાં આવશે, નહીંતર માન્ય નહીં ગણાય, એટલે કે તમારે ફી ભરવી કમ્પલસરી રહેશે. તો આવી રીતે તમે એપ્લાય કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો. તો મળીએ મિત્રો આપણે સૌ એક નવા વિડીયોમાં.